પુષ્પમાળા વચનામૃતનું પાન 3. પુષ્પમાળાનું વાક્ય 9. કૃપાલદેવ લખે છે, જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે. કૃપાલદેવ એમ લખે છે કે જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય, એટલે કે જો તને ધર્મનું અસ્તિત્વ એટલે હોવાપણું સિદ્ધ ન થતું હોય અથવા ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન આવતી હોય તો હું નીચે જે કહું છું તે વાતને વિચારી જા. જો તને ધર્મનું અસ્તિત્વ એટલે હોવાપણું, ધર્મ કંઈ છે જ નહીં, ધર્મ કર્મ કંઈ જ નથી, બધી મિથ્યા માન્યતાઓ છે એમ તને લાગતું હોય, અર્થાત ધર્મની વાત શ્રદ્ધામાં ન બેસતી હોય તો નીચે કહું છું તે વાત વિચારી જજે. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે. 4 વાત અહીંયા લખી છે. પહેલી, તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? જો ધર્મ કર્મનું આ જગતમાં અસ્તિત્વ જ ન હોય તો તું જે વર્તમાનમાં સ્થિતિ ભોગવે છે તે કયા પ્રમાણથી, કયા કારણથી? તું જે સુખ દુઃખ ભોગવે અથવા કંઈ પણ જે ચિત્ર વિચિત્રપણું આ જગતનું છે એનું શું કારણ? કોઈ ગરીબ છે, કોઈ વિશેષ ધનવાન છે, કોઈ મધ્યમ સ્થિતિવાળા છે, તું જે સ્થિતિ ભોગવે છે તે કયા પ્રમાણથી એ કે વિચારી જા. તો કે પૂર્વે તે કંઈ શુભાશુભ જેવા કર્મો કર્યા છે તેના ફળ તું ભોગવે છે. જેમ કે મેઘ કુમાર સૈનિક રાજાનો પુત્ર હતો, તે પૂર્વમાં હાથી હતો અને એના પૂર્વમાં ત્યારે પણ હાથી જ હતો. એ હાથી એકવાર દાવાનળ લાગવાથી ત્યાં બળી મર્યો અને બીજા ભાવમાં પણ જ્યારે હાથી થયો ત્યારે એને વિચાર આવ્યો, એને જાતિ સ્મરણ થયું. એટલે કે પૂર્વમાં દાવાનળમાં બળીમો તો હવે એવી જગ્યા તૈયાર કરું કે જેથી દાવાનળ લાગે તો તે ત્યાં કંઈ આંચ જ ના આવે, ઝાડ હોય જ નહીં તો કેવી રીતે સળગે? એટલે એને અમુક જગ્યા પવિત્ર કરી રાખી, બધી ચોખ્ખી કરી દીધી. દાવાનળ લાગ્યો એટલે બધા ઝાડો બળવા લાગ્યા, એટલે બધા પશુ પક્ષીઓ બધા ત્યાં આવી ગયા અને તે જે જગ્યા ચોખ્ખી કરી રાખેલી ત્યાં બધા આવીને બેસી ગયા. પેલો હાથી પણ ત્યાં આવ્યો જેણે ચોખ્ખું કર્યું. હવે વચમાં એ હાથીને ખાજ આવી એટલે એક પગે ઉપર ઉપાડ્યો કે તે જગ્યામાં એ સસલું આવીને બેસી ગયું. હવે એને થયું કે જો હું આ પગ નીચે મૂકીશ તો એ સસલું મરી જશે. એ દયાભાવ આવ્યો. એ દયાભાવના કારણે એને 1.5 દિવસ સુધી એ પગ ઊંચો ઊંચો રાખ્યો. 1.5 દિવસ સુધી એ દાવાનળ સળગતો જ રહ્યો. તેમાં એ દાવાનળ પૂર્યો થયો એટલે બધા પશુઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. એટલે હવે હાથી નીચે પગ મૂકવા જાય છે તો એ અકળાઈ ગયો, પગ સીધો થાય જ નહીં. એ મૂકવા જતા અંતે પડી ગયો અને ત્યાં જ એનો પછી કંઈ ખાઈ પી ન શકે એટલે ત્યાં જ એનો દેહ ત્યાગ થઈ ગયો. એમ પૂર્વમાં હાથીએ દયા પાડી સસલાની, તેના ફળ સ્વરૂપ ત્યાં ભમા સૈનિક રાજાનો પુત્ર મેઘકુમાર થયો છે. અને આ ભમા ભગવાન મહાવીર મળ્યા, એમનો ઉપદેશ સાંભળ્યો, વૈરાગ આવી ગયો, દીક્ષા લઈ લીધી અને આ ભાવમાં કલ્યાણ કરીને મોક્ષે ચાલ્યા ગયા. એમ એક ભાવમાં દયા પાડી એનું આ ફળ છે. એટલે આપણે પણ જે કંઈ આ જે સ્થિતિ ભોગવીએ છીએ તે પૂર્વે કરેલા પાપ પુણ્યનું ફળ છે. એ વગર કંઈ થાય નહીં. અને પાપ પુણ્ય કે ધર્મ કર્મ જો ન હોય તો એક સુખી દેખાય, એક રોગી દેખાય, એક લૂલો લંગડો દેખાય, એનું શું કારણ? એટલે તું જો ધર્મ કર્મને એનું અસ્તિત્વ જ ન માનતો હોય
તો કૃપાલદેવ કે તારી સ્થિતિ તું જે ભોગવે છે તે કયા કારણથી? એક, તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી, એનું પ્રમાણ શું? બીજું, આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? જો ધર્મ કર્મ ન જ હોય તું આવતીકાલની વાત કેમ જાણી નથી શકતો? ત્યારે ભગવંત કે છે કે તારા જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયથી છે, તારા ઉપર જ્ઞાનનું આવરણ છે, એથી તને મતિ જ્ઞાનનું આવરણ હોવાથી તને જાતિસમણ જ્ઞાન પણ થતું નથી. જાતિસમણ એ મતિ જ્ઞાનનો ભેદ છે કે જેથી પૂર્વ ભાવ જણાવે કૃપાલદેવને 7 વર્ષની ઉંમરે જે થયું અને એ જ આગળ વધતા મતિ જ્ઞાનની વિશેષ નિર્મળતા થતા 900 ભાવનું જ્ઞાન થઈ ગયું. તો એ જ્ઞાનાવરણી કર્મનો ભેદ છે. મતિશ્રુત અવધિ મન પર્ય કેવલ જ્ઞાન. શુદ્ધ જ્ઞાનના વડે પણ મહાત્માઓ કેવડી જેટલું જાણી શકે છે શાસ્ત્રના વડે, પ્રત્યક્ષ નહીં પરોક્ષ રૂપે. જેમ કૃપાલદેવ શુદ્ધ કેવડી પ્રવૃત્તિ કે આ તો શુદ્ધ કેવડી છે કે શુદ્ધના વડે કેવળ જ્ઞાની જેટલું જાણી શકાય, એ પણ જ્ઞાનનો જ ભેદ છે. પણ આપણે આવતીકાલે શું થવાનું એનું પણ આપણને ખબર નથી, કેમ કે એટલું જ્ઞાનાવરણી કર્મનું આવરણ છે. પછી મતિશુદ્ધ અવધિ જ્ઞાનના વડે પણ જેમ પહેલો દેવલોકમાં શું થઈ રહ્યું કે નીચે શું થઈ રહ્યું છે, આ વિશ્વમાં ક્યાં શું થઈ રહ્યું, અવધિ જ્યાં સુધી એનું જ્ઞાન નિર્મળ થાય ત્યાં સુધી તો એ જાણી શકે છે. એટલે મહાપુરુષો કે અવધિ જ્ઞાનના વડે પણ એ પૂર્વભાવ આદિનું જાણી શકે, પણ એના પર પણ આપણે તો આવરણ છે. મનોપરી જ્ઞાનના વડે કોઈના મનના ભાવો પણ જાણી શકા, પણ આપણને તો આવરણ છે. કેવલ જ્ઞાનના વડે તો કેવલ જ્ઞાનાવર્ણીય કર્મના વડે એટલી બધી આત્માની સમર શક્તિ ત્રણેય લોકને જાણવાની હોવા છતાં કંઈ નથી જાણી શકતો. તો આપણે કેમ આવતીકાલનું નથી જાણી શકતા? તો કે આપણા આત્મા ઉપર કર્મોનું આવરણ છે. એટલે બીજું કૃપાલદેવે પૂછ્યું કે આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? તો કે મારા જ્ઞાનાવર્ણીયના કર્મના કારણે, આવરણના કારણે. ત્રીજું વળી પ્રશ્ન કર્યો કૃપાલદેવ કે તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય તો નીચે કહું તે વિચારી જજે. એમાંનું ત્રીજું વાક્ય, તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? તું જે ઈચ્છે છે કેમ નથી મળતું? કોઈને ઘણું બધું મળે, એટલે કે 7 પેઢી સુધી ન ખૂટે એટલું મળે, અને કોઈને પેટ ભરવા નહીં સાસા પડે, કાળી જાર નહીં. કેમ એમ? એનું કારણ શું? તો કે મારા અંતરાય કર્મના પ્રભાવે. મેં અંતરાય કર્મમાં એમ ભગવાન વિતરાગો એમ કે એમાં તારા અંતરાય કર્મ નડે છે. એ કર્મો જો માગ આપે તો તને બધું મળે, ભોગ ઉપભોગ આદિ ધનની બધી સામગ્રીની પ્રાપ્તિ થાય, પણ અંતરાય કર્મનો ઉદય તો નહીં મળે. એટલે જેને ધર્મ કર્મ પ્રત્યે શ્રદ્ધા નથી તેને કહ્યું કે આ બાબતનો તું વિચાર કર, આ બધું કેવી રીતે છે. જેમ કે પુણ્યા શ્રાવક, એને 2 આના મળતા, પણ એને પરમ સંતોષ ભાવ હતો. એટલે 2 આનામાં કમાણી થઈ ગઈ તો બસ 2 ના 4 આના કમાવાની પ્રયત્ન ન કરે અને સામાયિકમાં સમય કાઢે આત્મધર્મ અર્ધામાં. એમ વિચારે નહીં કે કાલનું શું થશે, કાલની વાત કાલે, આજનો લાભ લઈ લો. એમ તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? તારા અંતરાય કર્મના ઉદય. હવે જેટલું અંતરાય કર્મ માર્ગ આપ્યું હોય, એટલે કે એનો ક્ષોભક્ષમ થયો હોય તેટલું તને મળે, એમાં સંતોષ ભાવ રાખ, અને એમાં તારા પુણ્ય પાપ જ કારણરૂપ છે. વિશેષ માગવાથી મળતું નથી. સંતોષી નર સદા સુખી. જે મળે એમાં સંતોષ રાખે તો એને વર્તમાનમાં પણ આનંદ વેદાય. તું જે ઈચ્છે છે શા માટે મળતું નથી તે વિચાર. હવે ચોથું વાક્ય ફરી કૃપાલદેવ પૂછે છે કે ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? આ જગતમાં બધું ચિત્ર વિચિત્ર દેખા, તેનું પ્રયોજન શું? મૂળભૂત કારણ શું? વિચાર. કે કોઈ લૂલો છે, કોઈ લંગડો છે, કોઈ આંધળો છે, કોઈ રોગી છે, કોઈ એકદમ સ્વસ્થ નિરોગી છે, કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે. આ બધું જગતનું ચિત્ર વિચિત્રપણું કર્મના ચમત્કારના પાઠમાં કૃપાલદેવે જણાવ્યું. એ શા કારણથી?
ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું? ત્યારે ભગવાન વિતરાગો શું કહે? કેવલનાન બળે જાણીને તારા શુભાશુભ કર્મના ફળ વડે તે જે શુભ બાંધ્યા તો બધી ભૌતિક સુખ સામગ્રી પામે છે, અશુભ કર્મ બાંધ્યા તો અહીંયા પણ તું રોગી, દુઃખી, લૂલો, લંગડો, આંધળો છું કે બોબડો છું. આ તારા જ બાંધેલા શુભાશુભ કર્મની આ વિચિત્રતા છે, એમાં બીજા કોઈનો દોષ નથી. જેમ કે સૌભાગભાઈના દીકરા મણીલાલ એકવાર કૃપાલને એમ કે મારે નાટક જોવું છે, નાટક જોવા જવું છે. ત્યારે જે ગેલેરીમાં ઉભેલા આ વાત પૂછી એટલે કૃપાલદેવ સીધી બહાર નજર કરાવી કે જો આ સંસારનું નાટક જો, આ પ્રત્યક્ષ જો કોઈ આ ગરીબ છે તે ભીખ માંગે છે, એને કોઈને પેલા ઘોડિયાને નાની ગાડીમાં ઘાલીને કોઈ ખેંચે છે, કોઈ ઘોડાગાડીમાં બેસીને જઈ રહ્યા છે શેઠ લોકો, અને કોઈ ઘોડાગાડી ચલાવે છે. આ જો જાત જાતના લોકોના પાપ પુણ્ય જો આ કર્મના ફળ, આ સાચું નાટક છે, આ ખરું નાટક છે. પેલું તું નાટક જે જોવા જઈશ ને એ તો કૃત્રિમ છે, પણ આ તો સાચું નાટક છે. એને બતાવ્યું છતાં પણ એ જોવા ગયા, પણ કે છે કે એકવાર જોયા પછી ફરી કોઈ દિવસ એમને નાટક જોવાની ઈચ્છા નહીં થઈ. અને ત્યાં અંદર પણ બેઠા બેઠા કે ખરું નાટક તો પેલું, આ જગતમાં બધું નાટક રૂપ જ છે. એમ આ બધી કર્મની ચિત્ર વિચિત્રપણું આપણને પ્રત્યક્ષ દેખાય છે, અને એનું કારણ આપણા જ ધર્મ કે કર્મ છે. શુભ ભાવ વડે ધર્મ થાય, અશુભ ભાવ વડે કર્મ બંધાય છે. તો શુભ અશુભનું ફળ છે અને ધર્મનું અસ્તિત્વ પણ છે. હવે આપણે શું કરવું એ આપણે વિચારવું, ધર્મ કરવો કે કર્મ બાંધવો. એમ જો તને નમું વાક્ય પુષ્પમાળા, જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય, એટલે કે શ્રદ્ધાનમાં ના આવતું હોય, તો નીચે કહું છું તે વિચારી જજે. એક, તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? બે, આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? ત્રીજું, તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? ચાર, ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? આના વિશે બ્રહ્મચારીએ વિવેચનમાં જણાવ્યું છે. વાક્ય 9, પૂજ્યશ્રી કહે, મનુષ્ય ભાવ સાથી મળ્યો છે, મનુષ્ય ભાવ સાથી મળ્યો છે. પૈસા ખર્ચવાથી મળ્યો છે કંઈ? કે ભાઈ પૈસા ખર્ચ્યા એટલે આ મનુષ્ય ભાવ આપણને મળી ગયો? સત્પુરુષની કૃપાથી મળ્યો છે. પૂર્વે કંઈ સત્પુરુષે કહેલી આજ્ઞા રાધી છે, તેથી એની કૃપા થઈ છે, એને લઈને મળ્યો છે. આ કંઈ અમથો મળી ગયો નથી, ઘણા પુણ્યના સંચયથી મળ્યો. અને પુણ્ય કેમ બાંધવું એ તો સત્પુરુષ જાણે છે. એટલે એક અંશશાતાથી પૂર્ણકામતા સુધીનું કારણ તો એક સત્પુરુષ છે. એના વગર પુણ્ય શું પાપ શું આપણને શું ખબર? એટલે બધાનું કારણ સત્પુરુષ છે. એટલે ઘણા પુણ્યના ઢગલા ભેગા કર્યા, એના કારણો જ્ઞાનીઓ બતાવે કે આ પ્રમાણે પુણ્ય બંધાય. બીજાનું પરોપકાર ભલું કરે, એથી એ કરવાથી પુણ્ય બંધાયું, તેના ફળમાં માનવદેહ મળ્યો છે. બહુ પુણ્ય કર્યા, પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો બ્રહ્મચારીજી વિવેચનમાં કહે છે, મનુષ્ય ભાવ સાથી મળ્યો છે, પૈસા ખર્ચવાથી મળ્યો છે કંઈ? સત્પુરુષની કૃપાથી મળ્યો છે. ધર્મ કરીને શું કરવું છે? ધર્મ કરીને શું કરવું છે? ખાવું પીવું ને લહેર કરવી એમ કેટલાક માને છે, પણ આ દેખાય છે તે બધું આંખ મીચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે. પણ આ દેખાય છે તે બધું આંખ મીચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે. ધર્મ બીજા કે કોઈ એમ કે છે કે ધર્મ કરીને શું કરવું છે, એમાં શું વિશેષ મળવાનું છે? ખાવું પીવું ને લહેર કરવી એમ કેટલાક માને છે. ખાઓ પીઓ લહેર કરો, આ શું ધર્મ કર્મની બધી વાતો કરીને નકામું દુઃખ ઊભું કરવું? આ જાણવાનું જ દુઃખ છે, જાણવું જ નહીં દેવું. એમ અજ્ઞાની લોકો એમ કહે તો બ્રહ્મચારી કહે છે કે ધર્મ કરીને શું કરવું છે? ખાવું પીવું ને લહેર કરવી એમ કેટલાક માને છે, પણ આ
દેખાય છે તે બધું આંખ મીચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે, કંઈ સાથે નહીં આવે. એક વાર પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના વખતની જ વાત છે. એમનો એક બાળપણનો મિત્ર સાથે ભણેલો એ બ્રહ્મચારી પાસે આવ્યો જ્યારે અહીંયા હતા ત્યારે. એમ તો બધું ત્યાગીને રહેલા. એટલે એ શું કહે બ્રહ્મચારીજીને કે જુઓ તમે આ બધું ત્યાગ્યું અને મેં કંઈ ન ત્યાગ્યું તો તમે મૂકીને જવાના ને હું મૂકીને જવાનો, એમાં શું ફરક પડ્યો? કોઈ વકીલ જેવો હતો. બ્રહ્મચારીજી એમાં શું કહે? કંઈ નહીં બોલ્યા. પણ એને ભાન નથી કે બ્રહ્મચારીજીએ તો બાહ્ય પરિગ્રહ નથી ત્યાગ્યો, એના પ્રત્યે રહેલી મમતા ત્યાગી દીધી છે. મારા પણ જ મૂકી દીધું. એટલે એમને તો પરભમમાં કાંઈ નડે નહીં, ફરી પરિગ્રહ પ્રાપ્તિની ભાવના જ ન થાય. જ્યારે તું તો આ બધી મમત્વ ભાવ પરિગ્રહ પ્રત્યેની મૂર્છા સાથે લઈને જવાનો, એટલે ત્યાં પણ તારે તો પરિગ્રહ જ ભેગો કરવાનો, તે જ આસક્તિ રહેશે. પણ એને ભાન નથી અથવા એની યોગ્યતા નહીં હોય. એટલે બ્રહ્મચારીજીએ એને એવું ભાન પણ ના આપ્યું. તે આવવાનું શું સમજાવે કે એને એટલું પણ ખબર નથી કે આ મહાત્માઓ શા માટે ત્યાગતા હશે. એવી કંઈ યોગ્યતા નહીં જોઈએ એટલે કંઈ કહ્યું જ નહીં. પણ અહીંયા કે છે કેટલાક એમ કે છે કે ધર્મ કરીને શું કરવું છે, ખાવું પીવું ને લહેર કરવી, એમ કેટલાક માને છે. પણ આ દેખાય છે તે બધું આંખ મીચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે. વિચાર કરે તો લાગે કે પૂર્વે કંઈક ધર્મ કર્યો હતો તો આ બધું મળ્યું છે. બ્રહ્મચારી કે વિચાર કરે તો લાગે કે પૂર્વે કંઈક ધર્મ કર્યો હતો, સારા કામો કર્યા હતા, શુભ કર્મ પુણ્ય બાંધ્યું હતું, તેના ફળમાં આ બધું મળ્યું છે. જે રીતે ન મળતું હોય તો પછી બધાને જ કેમ ન મળે? જેને પુણ્ય કર્યા તેને સારું મળે. આંબો વાવે કેરી મળે, પણ બાવળિયાનું ઝાડ વાવે તો કાંટા જ મળે. એમ જેવું વાવે તેવું લડે. એટલે વિચાર કરે તો લાગે કે પૂર્વે કંઈક ધર્મ કર્યો હતો તો બધું મળ્યું છે. આ પ્રમાણે 9મું વાક્ય પૂરું થયું.